મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સવારના 7:30 વાગ્યા છે અને અમે દૂધ ભરવા જતા છે તો જુઓ સવારમાં કેટલું બધું ધુમ્મસ છે। પછી અમે દૂધ ભરીને આવી રહ્યા અને કુહુ ઉઠી પડેલી હતી અને ઠંડી બહુ લાગતી હતી એટલે કુહુ એના પપ્પા સાથે ચૂલાએ તાપવા બેઠી અને એ તાપતા રમવા લાગી એટલે મેં કોળ વાળવા ગઈ ને કુહુ બી એના પપ્પા સાથે જોવા આવી અને આ બાજુ દાદી બી મેથી ભાજી વેચીને આવી રહી। કોળ વાળતા થોડુંક છાણ મેં છાણા તાપવા માટે રાખી દીધું। પછી કુહુ એના પપ્પા સાથે નારિયેળી નીચે ઊભી હતી અને ઉપરથી એક ચકલીનું બચ્ચું પડ્યું તો એને અમે સાઈડમાં મૂકી દીધું ને જુઓ અમારા ઘણી બધી ચકલી રહી। ચકલી માટે અમે આ રીતે માટલા બાંધી દીધેલા અને જો ખાલી ખોખા આવે તો તે બી અમે આ રીતે બાંધી દઈએ। પછી મેં છાણા થાપવા ગઈ તો કુહુ બી એના પપ્પા સાથે કેંડામાં રમવા આવી અને આજુબાજુના ફૂલ જોઈને બહુ ખુશ થઈ ગઈ ને તોડીને રમવા લાગી ગઈ। અહીંયા કેંડામાં કેટલા બધા ફૂલ લાગેલા છે તમે જોઈ શકો છો। પછી છાણા થાપી કાઢ્યા અને આ રીતે મેં રોજના 35 થી 40 છાણા થાપી દેમ। પછી મેં કુહુને નવડાવી કાઢી અને કુહુ ઊંઘી ગઈ એટલે અમે ખેતરે ગયા તો એક ઝાડ નીચે મધનો પૂળો પડેલો જોયો અને ઉપર જોયું તો બહુ મોટો મધનો પૂળો હતો અને પછી અમે થોડીક તુવેર તોડી લીધી। પછી આ જુઓ અહીંયા એક ઝાડ છે તેના પર ફળ લાગેલા છે તે અંજીર જેવા જ દેખાય પણ એ કૌતરાનું ઝાડ છે અને પછી અમે આગળ ગયા તો અમને વાંસ જોવા મળી તેના પર ફૂલ આવી ગયેલા હતા એટલે આ વાંસનું આયુષ્ય પૂરું અને તે સુકાઈ જશે। પછી અમે આગળ ગયા તો નદી હતી અને અમે નદી કિનારે ફરવા ગયા। નદી કિનારે ફરવાની મજા આવી ગઈ અને અમે ઘરે આવી ગયા। પછી કુહુ ઉઠી પડેલી હતી અને દાદા સાથે ટ્રેક્ટર પર બેસેલી હતી। પછી દાદા ટ્રેક્ટરથી ખેડતા હતા અને કુહુ સાથે અમે જોવા ગયા તો કુહુને બહુ મજા આવી। પછી સાંજે થોડુંક છાણ હતું તે મેં નાખી દીધું અને આ બાજુ રસ્તે જોયું તો દાદા બી બકરા ચારવા ગયેલા હતા તે આવી ગયા। તો આ જુઓ આંબા પર મોગર બી કેટલો બધો ફૂટી ગયેલો છે અને આ ગાયને ખવડાવવા માટે શેરડી અને ચીમડી છે। પછી રાત્રે દેશી ટામેટા અને મેથી ભાજીનું શાક બનાવેલું હતું તે ખાઈ લીધું અને વાહણ બી માંજી કાઢ્યા અને પછી કુહુને બી ઊંઘ આવતી હતી એટલે અમે કુહુ સાથે સૂઈ ગયા। તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પર ફોલો કરી દેજો।